વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.5 એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. ચેપ્ટર સ્વાધ્યાય 5.5 એમાં પ્રશ્ન 1 સમજતા પહેલા થોડું સમજી લઈએ કે લંબ રેખાઓ એટલે શું. તો કે કાટખૂણે છેદતી, એટલે કે કોઈ પણ બે રેખા હોય, એક રેખા L છે, આપણે આને L કહીએ, અને બીજી રેખા M છે. તો તમે જોઈ શકો કે આ બંને રેખા એકબીજાને કાટખૂણે છેદે છે. તો આવી કાટખૂણે છેદતી હોય એવી રેખાઓને આપણે લંબ રેખા તરીકે ઓળખીએ છીએ. જો બંને રેખા જ્યારે છેદે ત્યારે ખૂણો કેવો બનવો જોઈએ? તો કે કાટખૂણો બનવો જોઈએ. કાટખૂણો એટલે માપ કેટલું હોવું જોઈએ? તો કે 90 અંશનો ખૂણો બનવો જોઈએ. જો 90 અંશનો ખૂણો બને તો આપણે બંને રેખાઓને લંબ રેખાઓ કહી શકીએ. અને એને સંકેતમાં લખવાનું આ રીતે લખી શકાય, L લંબ M, એટલે કે ઊંધો ટી જેવો આકાર. મૂળાક્ષરનો ઊંધો ટી કરો એ લંબની નિશાની છે, એટલે કે L લંબ M. આ રીતે તમે લંબ રેખાઓને દર્શાવી શકો. તો આની મદદથી આપણે પ્રશ્ન 1 જોવાનો છે. તો જોઈએ કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ લંબ રેખાઓ દર્શાવે છે. એટલે કે નીચેનામાં જે પ્રવૃત્તિઓ આપેલી છે એમાં કઈ પ્રવૃત્તિ લંબ રેખા દર્શાવે છે? હા અથવા ના આપણે કહેવાનું છે. તો તમે જોઈ શકો, પ્રથમ ટેબલની સપાટીની પાસેની બાજુ, ટેબલ હોય એની સપાટીની જે પાસેની બે બાજુ હોય એ કેવો ખૂણો બનાવે? તો કે 90 અંશનો ખૂણો બનાવે છે. તો ત્યાં લંબ રેખા બનશે? તો કે હા, ત્યાં લંબ રેખાઓ બની શકે. ત્યારબાદ રેલવે ટ્રેકના પાટા. તો તમે જોઈ શકો કે રેલવે ટ્રેકના પાટા છે એમ સમાંતર આવેલા હોય છે, એટલે કે બંને પાટા ક્યારે આ રીતે છેદતા ભેગા થતા નથી. તો રેલવે ટ્રેકના પાટા છે એ લંબ રેખાનું ઉદાહરણ બની શકે નહીં. તો એમાં આપણે શું લખી શકીએ? તો કે ના. ત્યારબાદ છે મૂળાક્ષર L. તો તમે મૂળાક્ષર આપેલો છે એ જુઓ, મૂળાક્ષર L, M ની રચના કરો ત્યારે કેવો બને છે? તો કે લંબ રેખા બને છે. તો ત્યાં શું લખી શકીએ આપણે? હા. અને ત્યારબાદ મૂળાક્ષર V. મૂળાક્ષર V એ બંને એકબીજાને ભેગી તો થાય છે, એટલે કે બંને રેખાઓ V બનાવવા માટે છેદે છે, પરંતુ ત્યાં 90 નો ખૂણો બનતો નથી. અને લંબ રેખા હોય તો હંમેશા ત્યાં 90 નો ખૂણો બને. તો આમાં જવાબ પણ શું આવશે? તો કે આમાં પણ જવાબ આવશે ના. એટલે કે લંબ રેખામાં મૂળાક્ષર V એનું લંબ રેખાનું ઉદાહરણ છે નહીં. પ્રશ્ન નંબર 2 જોઈએ. રેખાખંડ PQA રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. એટલે કે જે PQ રેખાખંડ તમને આપેલો છે એ PQ રેખાખંડ છે, એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. PQ રેખાખંડ PQ અને XY બંને છેદે છે. છેદ બિંદુને નામ શું આપેલું છે? તો કે છેદ બિંદુને A નામ આપેલું છે. તો આપણને ખૂણો PAY, એટલે કે જે ખૂણો PAY બને છે એ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો પહેલા આપણે રેખાખંડ PQ અને રેખાખંડ XY દોરીએ. આપણે જોઈ શકીએ કે એક રેખાખંડ દોરેલો છે આપણે PQ અને XY બંને એકબીજાને લંબ રેખાખંડ છે. લંબ રેખાખંડ હોય તો હમણાં જ આપણે લંબ રેખા વિશે માહિતી મેળવી કે બંને રેખા એકબીજાને જ્યારે કાટખૂણે છેદતી હોય તો એ બંને રેખાઓને લંબ રેખાઓ કહી શકાય. તો આપણે જોઈ શકીએ કે રેખાખંડ PQ અને એને લંબ રેખાખંડ કયો છે? તો કે XY એને લંબ રેખાખંડ છે. અને આ બંને લંબ રેખાખંડ એકબીજાને જ્યાં છેદે છે ત્યાં ખૂણાનું કયો બિંદુનું નામ આપવાનું કીધું? આપણને A બિંદુનું નામ આપવાનું કીધું. અને પ્રશ્ન પૂછો કે ખૂણા PAY નું માપ શોધો. એટલે કયો ખૂણો? PAY. આનું માપ આપણે શોધવાનું છે. તો આપણે જોઈ શકીએ કે ખૂણો PAY એનું માપ કેટલું જ થશે? તો કે લંબ રેખાઓ છેદતી હોય ત્યાં ખૂણો બનતો હોય તો એનું માપ હંમેશા કેટલું હોય? તો કે 90 અંશનું હોય છે. તો આપણે લખી શકીએ કે ખૂણો PAY બરાબર 90 અંશ થાય. એટલે કે ખૂણો PAY નું માપ કેટલું થાય? તો કે 90 અંશ. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ
કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, એટલે કે આપણને ખ્યાલ છે કે આપણી કંપાસ બોક્સ હોય એની અંદર આ રીતે બે કાટખૂણિયા આપેલા હોય, બરાબર, આ રીતે બે કાટખૂણિયા આપેલા હોય, તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું, એટલે કે એમાં ત્રણ ખૂણા બને, 1 2 3, 1 2 અને 3 રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે, એટલે કે આના ત્રણ ખૂણાના માપ અને આ બીજા કાટખૂણિયાના ત્રણ ખૂણાના માપ એમાંથી કોઈ એક ખૂણાનું માપ સરખું છે એવું કીધું, તો આપણે પ્રથમ કાટખૂણાના માપ શોધીએ કે પ્રથમ કાટખૂણિયાના માપ, બરાબર, તમે પ્રથમ કાટખૂણિયાના માપ જોશો તો એ માપ તમને શું મળશે? તો કે એક ખૂણાનું માપ 45 અંશ છે, બીજા ખૂણાનું માપ 45 અંશ છે અને ત્રીજા ખૂણાનું માપ 90 અંશ હશે. હવે બીજું કાટખૂણિયો જોઈએ તો બીજું જે બીજા કાટખૂણિયાના માપ, તો કે બીજું જે તમને કાટખૂણિયો આપેલું હોય એના ખૂણાના માપ શું હોય? તો કે એના એક ખૂણાનું માપ 30 હોય, બીજા ખૂણાનું માપ 60 હોય અને ત્રીજા ખૂણાનું માપ 90 હોય, એટલે કે 30 અંશ 60 અંશ અને 90 અંશ હોય. તો આપણે એવું કીધું કે કોઈ એક ખૂણાનું માપ સરખું છે, તો કહી શકીએ કે હા એક ખૂણાનું માપ સરખું છે, કે હા એક ખૂણાનું માપ સરખું છે અને એ માપ કેટલું છે? તો કે 90 અંશ છે. એટલે કે આપણા કંપાસ બોક્સમાં જે બે કાટખૂણિયા હોય છે એમાં બંને કાટખૂણિયાના તમે કોર્નરના ખૂણા માપો તો એના માપ આ પ્રમાણે આવે છે અને એ બંનેમાં એક ખૂણો એવો હોય છે 90 અંશનો, એટલે કે કાટકોણ એવો હોય છે કે જે બંને કાટખૂણિયામાં જોવા આપણને મળે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા L એ રેખા M ને લંબ છે, એટલે કે રેખા L છે એ રેખા M ને લંબ છે. આપણે આકૃતિ ઉપરથી આપણને જે વિધાન આપેલા છે વિધાનના યોગ્ય જવાબ આપવાના છે. એમાં જોઈએ સૌપ્રથમ પહેલું વિધાન CE = EG, બે સરખું સમાન છે એવું આપણે કીધું કે CE એટલે કે C થી E અંતર અને E થી G અંતર, આ બંને અંતર સમાન છે એવું કીધું. તો આપણે જોઈએ કે સૌપ્રથમ CE, C નું E નું માપ મેળવીએ તો કેટલું મળશે? તો કે CD + DE, CD વત્તા C અને D અને D વત્તા E કરો તો તમને CE મળે. તો CD નું માપ કેટલું છે? તો કે 1 એકમ. DE નું માપ કેટલું છે? તો કે 1 એકમ. બરાબર કેટલા થાય? તો કે 2 એકમ થાય. CE કેટલું થશે? CE અહીંથી અહીંયા સુધીનું 2 એકમ માપ થશે. હવે આપણે જોઈએ EG, બરાબર, EG માં શું શું? EF અને FG, તો કે EF + FG, તો EF નું માપ 1 એકમ વત્તા FG નું માપ 1 એકમ બરાબર કેટલું થશે? તો કે 2 એકમ. તો તમે જોઈ શકો કે CE નું માપ તમને મળ્યું 2 એકમ, EG નું માપ પણ મળ્યું 2 એકમ. માટે આપણે લખી શકીએ માટે CE = EG છે, એટલે આપણે કહી શકીએ કે CE અને EG એ બંને સરખું છે. ત્યારબાદ પ્રશ્ન વિધાન 2 શું PEA એટલે કે રેખાખંડ PEA CG નું દ્વિભાજન કરે છે? એટલે કે શું PEA એટલે કે PE એટલે કે P E, બરાબર, અહીં બિંદુ તમને આપેલું છે P, બરાબર, એ PE એટલે કે P અને E એટલે કે આ રેખા M રેખાની વાત કરે છે, એ CG નું એટલે કે આ C અને G નું દ્વિભાજન કરે છે, એટલે કે બે ભાગ સરખા કરે છે. તો તમે જોઈ શકો કે PE આની આ બાજુ પણ 2 એકમ છે અને જમણી બાજુ પણ 2 એકમ છે. તો આપણે કહી શકીએ કે હા રેખાખંડ PEA રેખાખંડ CG નું દ્વિભાજન એટલે કે બે ભાગ દ્વિભાજન કરે છે. ત્યારબાદ વિધાન નંબર 3 રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય
તેવા બે રેખાખંડના નામ, એટલે કે આ PE લંબ દ્વિભાજક બનતો હોય એવા બે રેખાખંડના નામ. તો સૌથી પહેલું રેખાખંડ કયો આવશે? CG, એટલે કે રેખાખંડ C અને G, એક રેખાખંડ. ત્યારબાદ બીજો રેખાખંડ કયો આવશે? તો કે તમે લખી શકો B અને H, B H, એ રેખાખંડનું નામ પણ લખી શકો. અને ત્રીજો રેખાખંડ કયો આવશે? તો કે D અને F, એટલે કે DF, એ પણ રેખાખંડ તમે લખી શકો. આ ત્રણ રેખાખંડ છે જે PE નો લંબ દ્વિભાજક બને છે. વિધાન નંબર 4, શું નીચેનું સત્ય છે? એટલે કે ત્રણ વિધાન આપેલા છે, ત્રણ વિધાન સાચા છે કે ખોટા? એટલે કે AC ગ્રેટર ધેન FG. AC એટલે શું કીધું? AC આ માપ કીધું, A થી C, બરોબર, ગ્રેટર ધેન FG, F અને G. તો વિધાન સાચું છે, કારણ કે AC નું માપ કેટલું છે? 2 એકમ છે, જ્યારે FG નું માપ કેટલું છે? 1 એકમ જ છે. એનો મતલબ એવો થાય કે AC મોટા છે FG કરતા. તો આ વિધાન કેવું થશે? સત્ય થશે. તો વિધાન સત્ય છે, તો આમાં આપણે શું લખીશું? તો કે હા, આ સત્ય વિધાન છે. ત્યારબાદ CD બરાબર GA. CD એટલે કેટલું માપ થયું? 1 એકમનું માપ થયું. અને GH કેટલું માપ થયું? 1 એકમ. તો કહી શકીએ કે બંનેનું માપ 1 એકમ જ છે. તો આ વિધાન પણ કેવું થશે? તો કે આ વિધાન પણ સત્ય થશે. ત્યારબાદ BC, જો B અને C, બરોબર, એનું માપ નાનું છે કોના કરતા? EH કરતા. EH, તો તમે જોઈ શકો કે BC નું માપ 1 એકમ છે, જ્યારે EH નું માપ છે એ 4 એકમ છે. એનો મતલબ એવો થાય કે BC છે એ રેખાખંડ નાનો છે અને EH છે એ રેખાખંડ મોટો છે. તો કહી શકીએ કે આ વિધાન પણ સત્ય છે. તો આ રીતે કોઈ આકૃતિ આપેલી હોય તો એના આધારે પણ તમે યોગ્ય પ્રશ્નોના જવાબ આપી શકો. આભાર. જય સ્વામિનારાયણ.